હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો ગમે ત્યારે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ બનાવીને ખવાય એવા હલવાની રેસીપી બનાવીશું આજે આપણે. તો કલાકો હલાવવાની ઝંઝટ વગર આપણે આ હલવાને એકદમ રેડીમેડ જેવો જ ટેસ્ટી બનાવીશું. અને આપણે આ હલવાને કોઈ મિલ્ક પાવડર કે માવા વગર જ એકદમ ટેસ્ટી એવો રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. તો ફટાફટ આવી જાઓ કિચનમાં દૂધીનો હલવો બનાવવા માટે. તો એકદમ ટેસ્ટી અને એકદમ સહેલી રીતે દૂધીનો હલવો બનાવવા માટે મેં વજનમાં 1 કિલોગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે. દૂધી આપણે આ રીતે પસંદ કરવાની છે, થોડી પતલી અને લાઇટ ગ્રીન જેવી, જેમાં બિયાનો ભાગ ખૂબ ઓછો હોય. તો પહેલા આપણે દૂધીની બંને સાઈડ આ રીતે કટ કરી લઈશું. ત્યાર પછી આપણે બંને દૂધીની છાલ ઉતારી લઈશું. તો મેં બંને દૂધીમાંથી છાલનો ભાગ કાઢી લીધો છે. ત્યાર પછી આપણે આ રીતના મોટા હોલવાળા ગ્રેટરના મદદથી આપણે દૂધીને ગ્રેટ કરી લઈશું. તો મેં બંને દૂધીને ગ્રેટ કરી લીધી છે અને આપણે આ હલવાને ફટાફટ બનાવવા માટે કુકરમાં 4 ચમચી જેટલું ઘી પણ મૂકી દીધું છે. તો હવે આપણે હલવો બનાવી લઈએ. આપણે દૂધીને ખમણ્યા પછી બિલકુલ ટાઈમ વેસ્ટ નથી કરવાનો, કારણ કે દૂધીનો કલર ચેન્જ થઈ જશે અને દૂધી કાળી પડી જશે. તો આપણે હલવાને ગેસની હાઈ ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે કૂક કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણે હલવાને થોડો કૂક કરી લીધો છે. હવે આપણે તેમાં દૂધ એડ કરીશું. દૂધ આપણે થોડું ગરમ જ લેવાનું છે. ગરમ દૂધ લેવાથી કુકિંગ પ્રોસેસ ઝડપથી થાય છે. અત્યારે હલવામાં મેં 500 ml જેટલું દૂધ એડ કરેલું છે. જો તમે માવો એડ કરી રહ્યા હોય તો તમારે 1 કપ જેટલું જ એડ કરવાનું રહેશે. અને કુકરમાં વિસલ પણ એક જ કરવાની રહેશે. હવે આપણે કુકર બંધ કરીને ગેસની હાઈ ફ્લેમ પર 3 થી 4 વિસલ કરી લઈશું. હવે આપણે આ કુકરને સાઈડના ગેસ પર રાખી દઈશું અને એક વાસણમાં 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું. હલવામાં એક વિસલ થાય ત્યાં સુધીમાં આપણે થોડા ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી લઈશું. ઘી ગરમ થઈ ગયું છે તો હવે તેમાં થોડી બદામ અને થોડા કાજુ આપણે રોસ્ટ કરી લઈશું. ડ્રાયફ્રૂટ્સ તમારા હિસાબથી તમે લઈ શકો છો. ડ્રાયફ્રૂટનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને રોસ્ટ કરવાના છે. કાજુ અને બદામ રોસ્ટ થઈ ગયા છે તો હવે છેલ્લે આપણે તેમાં થોડી કિસમિસ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ડ્રાયફ્રૂટ્સને આ રીતે ઘીમાં રોસ્ટ કરીને લેવાથી હલવામાં એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે. તો આપણા ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ થઈ ગયા છે તો હવે આપણે હલવાને પણ ચેક કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે હલવો સરસ એવો કૂક થઈ ગયો છે. તો હવે તેમાં મોટી 4 થી 5 ચમચી જેટલી મલાઈ એડ કરીશું. આપણે આ હલવામાં માવો કે મિલ્ક પાવડર એડ નથી કરવાના, એટલે આપણે મલાઈ એડ કરવાની છે, જેનાથી આપણા હલવામાં એકદમ માવા જેવો ટેસ્ટ આવશે. જો તમે માવો કે મિલ્ક પાવડર એડ કરવાના હોય તો આ સમયે તેમાં એડ કરી દેવું. ફ્રેન્ડ્સ, જો આ રીતે કુકરમાં હલવો બનાવશો ને તો પણ ટેસ્ટમાં કોઈ ફરક નહીં પડે, એકદમ રેડીમેડ જેવો જ લાગશે. હવે આપણે આ હલવામાં 1/4 કપ જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ તમારા ટેસ્ટ મુજબ માઇનસ કે પ્લસ કરી શકો છો. ફ્રેન્ડ્સ, દૂધી ખમણીને આપણે બિયા અને છાલનો ભાગ કાઢતા તેનું છીણ 500 ગ્રામ જેટલું થાય છે. અને 500 ગ્રામ દૂધીના છીણ સામે 1/4 કપ જેટલી ખાંડ અને 1/2 લીટર જેટલું દૂધ આ પરફેક્ટ મેજરમેન્ટ છે. ફ્રેન્ડ્સ, જો તમને એલચીનો ફ્લેવર પસંદ હોય તો આ સમયે તમે તેમાં એડ કરી શકો છો. અને હવે આ હલવાને આપણે એકદમ બજાર જેવો લુક દેવા માટે 1 પિંચ જેટલો ફૂડ કલર એડ કરી રહી છું, જે બિલકુલ ઓપ્શનલ છે. તો ફ્રેન્ડ્સ, ઘરમાં નાના મોટા સૌને પસંદ આવે એવો એકદમ ક્રીમી અને ટેસ્ટી આ હલવાની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તમે જોઈ શકો છો કે આપણા હલવાનું ટેક્સચર એકદમ ઠીક થઈ ગયું છે. તો હવે આપણે તેમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ,
જો આ રીતે હલવો ફટાફટ બની જતો હોય ને તો ગમે ત્યારે ગળ્યું ખાવાનું મન થાય તમે ફટાફટ બનાવી શકો છો. તો મારી આ ટ્રીકથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી દેજો. આપણો આ હલવો કુકરના તળિયે બિલકુલ ચોટતો નથી. મીન્સ કે આપણો હલવો રેડી થઈ ગયો છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હલવાને આપણે સર્વિંગ ડિશમાં લઈ લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા દૂધીના આ હલવાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે. અને હલવો ખાધા પછી કોઈ નહીં કહી શકે કે આ હલવો આપણે માવા વગર બનાવ્યો છે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.